હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, સીતારામ. મારી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. હાલો, આજ આપણે કંઈક નવું કામ કરવા જઈ રહ્યા છીએ. એક લાકડાની વસ્તુ કંઈક બનાવવાની છે, એ તમને બતાવી. હાલો, આ કંઈક લાકડું છે. આ લાકડાનું આપણે વસ્તુ બનાવવાની છે. ખેતીમાં કામ આવે એવું બનાવવાનું છે, ખેતીમાં કામ આવે એવું. અને પહેલાં તો સીરીને સારું કરવું જોઈએ. જે કપડું જોઈએ એમ એ તમને બતાવીએ. અને આપણે 3 ભાગ કરી નાખ્યા છે. હવે ચો ભાગ કામ આવી છે, આ ભાગ કામ આવી છે, આ ટુકડો આને આખું રહેવા દેવાનું આવું છે. હવે આ આપણે ઉપયોગમાં લેવાનું છે, ઉપયોગમાં. હાલો મિત્રો, ગુંદા ખાવા. જો આ કેવા ગુંદા છે, મસ્ત મસ્ત છે, મોટા મોટા છે, બહુ આવેલા છે. પણ અહીંયા હાવ દરિયા કાંઠે છે. હો, દરિયાને 10 ફૂટ પાણી આ ગુરવા આ ગુંદાથી. આ જો ભીનું છે, આ પાળી વટીને પાણી આવેલું છે. આ દરિયો, આ દરિયાનું લોકેશન છે. આ રત્નેશ્વરનું ધાર છે, દરિયાકાંઠો. આ માથે આશ્રમ છે, થોડો થોડો દેખાય ના. અત્યારે દાવામાં ફૂલ પવન હતો એટલે ન જઈએ કે આપણે. માથે બીક લાગે એવું છે, કાંઠો દરિયાનો દેખાય એટલે વધારે બીક લાગે. આ દરિયો છે. આ વસાળે દેખાય મગરબેટ છે. જો એ મગરબેટ છે અહીંયા. આ મગરબેટ અત્યારે દરિયાની વસાળે ફરતું પાણી છે. આમ દેખાય ઊંચા કોટડા છે. આ ઊંચા કોટડાનું મંદિર છે. આવું છે મિત્રો. અમારો વિડીયો કેવો લાગે એ લાઈક કોમેન્ટ કરીને કહેજો. અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સપોર્ટની જરૂર છે. હાલો, મળીએ આગળ. હાલો મિત્રો, જય માતાજી, સીતારામ, જય રત્નેશ્વર મહાદેવ, હર મહાદેવ. આ મહાદેવનું મંદિર છે. બધા દર્શન કરવા આવેલા હોય છે અહીંયા મિત્રો. દર્શન કરવા આજે ઓછા છે. કાલે હજી ગરદી થાય ફૂલે ફૂલ. કાલ સમય મળશે તો આપણે આવીશું. જય ભોળાનાથ, જય રત્નેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. જય રત્નેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, જય ભોળાનાથ. આજ આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા. તો દર્શન કરવા તો આવીએ, પણ હવે અહીંયા તાળું મારેલું હોય છે. આવું કાયમી માટે આખો દી ખુલ્લું ન હોય, ઘડી બે ઘડી ખુલ્લું હોય. આવું છે મિત્રો. જય ભોળાનાથ, હર હર મહાદેવ. હાલો મિત્રો, હવે આપણે દરિયાનું લોકેશન લઈ, દરિયાનો માહોલ જોઈ. કેવો પવન છે, કેવો દરિયાનો લોટ છે, કેવો મોજો આવે છે, આવું આપણે બધું નિહાળીએ. હાલો મિત્રો, તો આ લોકેશન દરિયાનું છે. પાણી ઉડે છે, આકાશ પડે એટલે બહુ લુક સારું નહીં આવે. આપણે આ ભોંયરાનું નિહાળીએ. પાણી આપણને પડાવી દીધે. જો
છે પાણી, ચા પાણી બધી સગવડ હોય છે. આ રસ્તો બનાવ્યો આપણે દરિયાના કાંઠે, એ તકતીમાં બધા મિત્રોના નામ છે દાતાઓના. આ થોડીક વરસાદનો ઓથારા માટે પતરા નાખેલા છે. અહીંયા વરસાદ આવ્યો હોય તો કદાચ સગવડ થયા એટલી થોડી દાદી. આ પારે વરસાદ છે અહીંયા. હાલો મિત્રો, તો અમારા ધવાનલા ત્રણ છે, રાત્રા કરીને આવી જાઓ ભાઈ. ઠેઠ ઉજૈન જઈએ હો ભાઈ, જોઈ લે ઓમકારેશ્વર ઉજૈન. કાંઈ વાંધો નહીં. હા, અમારે પંકજભાઈ તો પગે લાગવા આવ્યા છે ઉજૈનથી, યાત્રા કરીને એવા. ભગવાન સુખી રાખે, સુખ શાંતિ આપે. હાથે ને પગી જાય ને ભાઈ, તો વાંધો નહીં. તમારા કિશનભાઈ બી આવે છે. જય ભગવાન, જય માતાજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે ભગવાન સુખ શાંતિ આપે, સાથે નિર્વાહ પગડી દીધા, એ અમારા માટે ધન્યવાદ કહેવાય. ફોન જોતો એક ધાર જોઈ જ રાખવાનો, ફોન પણ. વાહ, શ્રીરામ કરો, શ્રીરામ કરો, શ્રીરામ. વાહ વાહ, શ્રીરામ જય રામ, જય જય રામ. શ્રીરામ શ્રીરામ. વાહ વાહ વાહ, તાળીઓ પાડતા આવડી ગયો ભાઈ. વાહ, શ્રીરામ ને. હાલે હાલે, આવડે કઈ તારે હું ખાવું? રોટલી ખાવાની છે કે દૂધ પીવાનું છે?